વડોદરા એરપોર્ટ પર પણ ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ કેન્સલ થવાથી મુસાફરો મોટી સંખ્યામાં અટવાઈ પડ્યા છે. ઇન્ડિગો એરલાઇન્સના આંતરિક સમસ્યાને લઈને મોટાભાગની ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી છે, જેથી ઇન્ડિગો એરલાઇન્સમાં મુસાફરી કરતા મોટાભાગના મુસાફરો અટવાઈ ગયા છે. એટલું જ નહીં, વડોદરા એરપોર્ટ પર પણ ઇન્ડિગો એરલાઇન્સના મુસાફરો અટવાઈ જતા મુસાફરોનો જમાવડો એરપોર્ટ ઉપર જોવા મળ્યો હતો. બેંગ્લોર જવાનું છે વડોદરાથી. ક્યારની ટિકિટ હતી તમારી? આવતીકાલની છે. કઈ ફ્લાઇટની હતી? અહીંયાથી ઇન્ડિગો એરલાઇન્સમાં છે ઇવનિંગમાં. અત્યારે શું પરિસ્થિતિ છે? અત્યારે એરપોર્ટ પર આવે છે એટલે અમને એ જ ક્વેશ્ચન્સ છે કે ફ્લાઇટ થશે કે નહીં થાય, એ લોકોનું શેડ્યુલ પર હશે નહીં હોય, બીજા શું સપોર્ટ, બીજા શું ઓપ્શન્સ છે, એ જ ચેક કરવા માટે આવે છે. કેટલી તકલીફ પડી રહી છે? તકલીફ અત્યારે તો નથી પડી રહી, પણ જો ઇનકેસ કાલે કેન્સલ થાય તો ઓબ્વિયસલી ઘણી તકલીફ પડશે. તો અત્યારે શું વિચાર મગજમાં શું ચાલી રહ્યો છે? અત્યારે બીજા જ ઓપ્શન્સ ગોતી રહ્યા છે કે ઇનકેસ જો કેન્સલ થવાની હોય તો એટલીસ્ટ એ લોકોની સાઈડથી ઓનેસ્ટી એક્સપેક્ટ કરીએ અમે, કે ઓનેસ્ટલી એ લોકો કહી દે કે હા કેન્સલ થઈ રહી છે, તો અમે બીજા કંઈક અરેન્જમેન્ટ હોય તો એ આજથી અમારે કરવા પડે. તો એમ તો ના જ થાય, આજે પણ નહીં જ થાય કંઈ, પણ બીજા ઓપ્શન્સ કંઈક થતા હોય, બસ છે, ટ્રેન છે કે વોટ એવર, એ ટ્રાય કરી શકીએ. જોબ માટે જઈ રહ્યો છો, જો પરિસ્થિતિ નહીં સારી થાય તો પછી કંઈ નહીં, એટલે રજાને પડશે ત્યાં એ લોકોની સાઈડથી કંપનીવાળા પણ સમજે તો ઠીક છે, ના સમજ્યા તો એ લોકોનું પણ સાંભળવાનું ને જે પણ છે તકલીફ તો પડવાની. છેલ્લે મુશ્કેલી તો તમારે જ વેઠવાની. હા, એ તો છે.